નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરવાની છે અકાળ મૃત્યુ કેમ થાય છે, તેનાથી કેવી રીતે બચી શકાય। મિત્રો, તે પહેલાં તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અમારી સંજુ ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયો લાઈક કરજો અને તમારા મિત્રોને શેર કરજો। તમારી એક લાઇકથી અમને પ્રોત્સાહન મળે છે અને અમે આવી ગરુડ પુરાણ ધાર્મિક ગ્રંથોની જાણકારી લાવતા રહીશું। અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખી દેજો, જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે। તો ચાલો મિત્રો, વિડીયોને શરૂ કરીએ। સનાતન ધર્મના 18 પુરાણોમાંથી એક છે ગરુડ પુરાણ। ગરુડ પુરાણ શાસ્ત્રમાં ભગવાન વિષ્ણુ અને ગરુડ વચ્ચેની વાતચીતનું વર્ણન કરવામાં આવ્યું છે। ગરુડ પુરાણ વિષ્ણુ પુરાણનો એક ભાગ છે, જેમાં હિન્દુ ધર્મના મૃત્યુ, પુનર્જન્મ અને અંતિમ સંસ્કાર સંબંધિત બાબતોનો ઉલ્લેખ છે। અકાળ મૃત્યુ એટલે અચાનક ન થવું જોઈએ તેવી સ્થિતિમાં મૃત્યુ। ગરુડ પુરાણ અનુસાર ભૂખથી મૃત્યુ, હત્યા, ફાંસી, ઝેરનું સેવન, અગ્નિથી સળગવું, પાણીમાં ડૂબી જવું, સાપ કરડવાથી મૃત્યુ, અકસ્માત, ગંભીર બીમારી, આત્મહત્યાને અકાળ મૃત્યુ માનવામાં આવે છે। આવા અકાળ કારણોથી થતા અકાળ મૃત્યુથી શી રીતે બચી શકાય? મૃત્યુ એ જીવનનું અંતિમ સત્ય છે। જે આ દુનિયામાં આવ્યો છે તેણે જ્યારે સમય પૂરો થાય ત્યારે જવાનું છે। આ બધું અગાઉથી નક્કી કરવામાં આવેલું છે। જોકે અકાળે મૃત્યુને પણ જીવન અને મૃત્યુનો એક ભાગ માનવામાં આવે છે। ગુરુ પુરાણ અનુસાર ભૂખ, હત્યા, ફાંસી, ઝેરનું સેવન, આગમાં સળગવાથી, પાણીમાં ડૂબી જવાથી, સર્પ કરડવાથી, અકસ્માત કે ગંભીર બીમારી અને આત્મહત્યાને કારણે મૃત્યુ પામેલા લોકોને અકાળ મૃત્યુની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે। ગરુડ પુરાણમાં જીવન અને મૃત્યુનું સ્પષ્ટ વર્ણન કરવામાં આવ્યું છે। અકાળ મૃત્યુ શું છે? વ્યક્તિના જન્મ અને મૃત્યુનો સમય નક્કી છે, પરંતુ ઘણી વખત વ્યક્તિનું મૃત્યુ નાની ઉંમરે થઈ જાય છે। ઘણા લોકોનું મૃત્યુ ખૂબ જ દુઃખદાયક હોય છે। ગરુડ પુરાણમાં મૃત્યુ અને અકાળ મૃત્યુનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે। ઘણી વખત વ્યક્તિના મૃત્યુ પછી પણ તેનો આત્મા સંસારમાં ભટકતો રહે છે અને નવા શરીરમાં પ્રવેશતો નથી। તેણી તેના જીવનકાળ પૂર્ણ થવાની રાહ જુએ છે। આવા મૃત્યુને અકાળ મૃત્યુ કહેવાય છે। અકસ્માત, પાણીમાં ડૂબી જવાથી, સાપના ડંખથી, કોઈને રોગને કારણે ભૂખથી પીડાવાથી, હત્યા અથવા આત્મહત્યાને કારણે અકાળ મૃત્યુ કહેવાય છે। આવી સ્થિતિમાં આત્માને તેનું નિર્ધારિત જીવનકાળ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ જગતમાં ભટકતો રહે છે। અકાળ મૃત્યુથી બચવાના ઉપાય: શિવની આરાધના કરવાથી વ્યક્તિ અકાળ મૃત્યુની સંભાવનાઓમાંથી મુક્તિ મેળવે છે। જો અકાળ મૃત્યુનો ભય હોય તો વ્યક્તિએ પાણીમાં તલ અને મધ મિક્સ કરીને ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ। આ સાથે તમારે મહામૃત્યુંજય મંત્ર, ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાથી અકાળ મૃત્યુ ટાળી શકાય છે। મિત્રો, વિડીયોને લાઈક, શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં, જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે। અને મિત્રો, તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સંજુ ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ।